તમારા બે માટે એક સરપ્રાઈઝ છે. શું છે એ રીતે? પણ આ ચા પીવડાવે તો કહું. એ મંગાય હવે તો આ કા જેવું શું લાયો નો. પેલા તું સરપ્રાઈઝ કે અને પછી ચા પીવડાવ. સરપ્રાઈઝ જોવે છે ને તારે? અને ના પડી તો પછી તો ચા ના પૈસા ના આપતો. પછી તું આપે છે? હા 100%. તારા બાઈક ની ચાવી મારી જોડે છે ખબર છે? હવે કઈ વાંધો નહીં. આ તો લે ચાલી આપડા ત્રણેય ની ચાલી તો હોય તારે લેવા જવી પડશે. લેવા દે ભાઈ. લેવા દઉં? સારું લે. એ લાય. ના હવે નહીં. તારે ચા પીવડાવવાની ગણતરી જ નથી, મને ખબર હતી. પૈસા કાઢ્યા હતા મેં આપતો તો શું તમે એમ કીધું કે રહેવા દે. એના હાવભાવ ઉપર લાગે છે કે આજકાલ સરપ્રાઈઝ છે. એ તો એને ચા પીવાની હોય અથવા નાસ્તો કરવાનો હોય ને એટલે એવા જ હાવભાવ કરી દે. ના આજ તો છે. પણ આજે તો તું જો આજે મામું બનાવવાની કોશિશ કરે ને તો એના બાઇક ની ચાવી મારી જોડે જ છે. આપવું જ નહીં ભલે અડી જશે. એના ચા ના પૈસા જેની જોડે દેવરાવા છે એ નહીં કાઢે. એ બધી હોશિયાર છે. હવે તો ચા મંગાઈ. હવે તો કે શું છે સરપ્રાઈઝ? સરપ્રાઈઝ બોલ. ડાયરો છે આપણા એરિયામાં. કલાકાર કોણ છે? કલાકારની વાત કરું ને તો આપણે ગીરનો હાવજ રાજભા ગઢવી અને અલ્પાબેન પટેલ. કોને કીધું? અને ના હોય તો જોઈ લે, બોર્ડ લાગેલા છે ત્યાં. કાપી ચા ફટાફટ તો ચા પી અને પછી જઈએ. બરોબર, ચાલો ત્યારે. મફતની ચાની તો મજા એક નંબર. તારે જોવે છે ને બધું મફત. તું બેટા અત્યારે મફતની ચા ની મજા લે. તું 11-12 વાગ્યા ને તારો નાસ્તો કરવાનો તું શાંતિ રાખ. ચડો ત્યાં જઈએ હવે ડાયરો જોવા. તારી સરપ્રાઈઝ જોવાની છે. જોરદાર સરપ્રાઈઝ આવી. આજે મારે ચા ના પૈસા વસૂલ. ચા પોસ્ટ પૂરાઈ કરી હે. ભલે ડાયરો તો જોતા ધરતી ખાતે સુવર ને ધરબી દ્યો. છેલ્લે હર હર આવે બધા ઉત્સાહ કરી મારી હર હર કરજો. ત્યાં હું પૂરું કરીશ એટલા માટે હર હર આવે ત્યારે જોવાય તો વાંધો નહીં. એકાની વાર્તા આવી સંભળાવજો. ઈ તો બધું હાલ્યા જ કરશે એમના. એ તો એની મેળાએ હાલ્યા કરશે. મિત્રો ટૂંકમાં વાત કરું, નીકળી ગયા બીજા અમારા માણસુરભાઈ ગઢવી કરી ચારણ હમીજી ગોહીના મિત્ર હતા. ઈ ગામડે થી થોડા ઘણા જેને આવું તો એને કીધું. ઈ સોમનાથ માટે આવ્યા. અહીં ભૂદેવો તૈયાર થયા. 18 વર્ણમાંથી કોક આવ્યા હતા. ઈ તૈયાર થયા. 1100 ભીલ 200 રાજપૂતો એક બીજા દાદા સોમનાથના પટાંગણમાં આવ્યા. આ બાજુ ધીંગાણાના ઢોલની માથે દાંડિયું પડી. આ બાજુ વિષ્ણુનો હારો ગાંડો થયો દરિયો. દાદા સોમેશ્વરના જેને કહેવાય કર્ણ પખાડવા મંડાણો ભૂગો. અને ચારે બાજુ દા હમીરજી ગોહિલે મારો અને આ બાજુ જેને કહેવાય દેશના સનાતનીઓ તૈયાર થયા. હાથમાં તલવારો લઈ મહાદેવનો નારો લાગ્યો. હમીરજી ગોહિલે પડકાર્યો કર્યો કે ભૈરવ્યું
હવે અમે યુદ્ધમાં ઉતરીશી સોમનાથ માટે, સનાતન માટે. પ્રથમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટા, ચતુર્થમ કુસુમાંડા, પંચમી સ્કંદમાતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાળરાત્રી, આઠમી મહાગૌરી, નવમી સિદ્ધિદાત્રી. હે ભૈરવિયું, હવે ખપ્પર ભરવા આવી જાજો. આજ હમીરજી ગોહલ યુદ્ધના મેદાનમાં લોહીના ખપ્પર ભરી જવા માટે તૈયાર છે. પછી તમે ક્યાંય ભૂખ્યું ન રહી જાજો ભાઈ. યુદ્ધમાં ઉતર્યા, મારો મારો મારો, બાકા જીક બાકા જીક બાકા જીક. આવો વખત આવે ન્યાય યુદ્ધ કરવાનો હોય. આ બધું જોયું કોણે? અહીંથી અમે વાતો કરી છે, જોયું કોણે? અત્યારે જેમ આ કેમેરો વાળા ઉભા છે ને બધા મિત્રો, એમ તેથી લઈ આવો હતા. હાથી ઉપર પિંજરું હોય, જે આ પિંજરા ઉપર ધોળી ધજા હોય, ત્યાં લખવા વાળા એને લઈ આ કહેવાય, બેઠા હોય કવિઓ. એના વાળવાળા વાજાકાળા નડકાળા મોડાળા મોડાળા માહે માંદળારા નોર નોર કાળે કાળી કાંદુ કાળી કાયારા ને દોરા. કોણ ફેરા ફરે? મળું જ કહેવાય ને, બેટી ખુશી કરી જવાનું. આ મળા અરે અત્યારની ભાષામાં કહું તો આ ડેડ બોડી અરે કોણ ફેરા ફરે, કોણ મેરેજ કરે? અને ઈ વખતે મિત્રો, ઈ વખતે લાખબાઈ ને કીધું બેટા